એ ડોવા આ મારા નકલી પોલીસનો ધંધો કેવો હાલે હે? આમ તો જો પણ માર પાસે પૈસા જ ન ખૂટતા. બેંકનું ખાતું આખું ભર્યું હે, પટારો આખો ભર્યો હે અને ગિંજા આખા ભર્યા હે. તો આમ નામ 1 મહિનો હાલી જાય ને હજી તો આમ જો આખા ગામની કરોડપતિ કંકુ ડોશી મારું નામ. આ ડોશી મને 1000 રૂપિયા દે ને, નવા રૂગડા લેવા જાવું છે. મારા રોયા તું કમાતો તો હો ને અને બેઠો 1000 રૂપિયા દે ને 1000 રૂપિયા દે ને. મારા રોયા કાંઈ કમાતો નથી ને પૈસા જ વાપરેશ. એક કામ કર સમજો આ 2000 રૂપિયા રાખ, 5 દી સુધી તે 1 રૂપિયા માંગ્યો ને તો મારા માણા પાસે ને તારા પગ ભંગવી નાખીશ. શું કરું? ઓલા હજી કેમ નો આયા? એ મારા રોયા એટલું બધું મોડું હોય પણ શું કરું? એકાદું મોટરસાઇકલ અમને લઈ ગયો ને તો વેલાવી આવી. એ મોટરસાઇકલ 1 મહિના પછી લઈ દઈશ. અત્યારે એક કામ કરો, તમારા આલા નકલી લુગડા પહેરી લ્યો. સમજો તું નકલી પોલીસ વાળાના પહેરી લે ને તું પોલીસ વાળાના પહેરી લે અને તું કઈ દીના પહેરી લે જા. પણ ડોશીમાં અમે પકડાઈશું તો શું કરશું? લે કે પકડાઈશું તો શું કરશું? તમે આ પકડાવો જ નહીં. તને જો તમે આ પકડાવો ને તો આ કંકુ ડોશી બેઠી છે ને તો વાંધો નહીં. આમ જો રોજા નોખા રોડે જવાનું હો. હા આ જાઓ હટ. હાલો. ડોહા મારા દાડિયા કેવા હે? આપણે શું કાંઈ નહીં, બેઠા ઘીરે ખાવાનું અને કામ બધું દાડિયા કરી દે. પૈસા હા. જમાદાર, જેદુની મારી બદલી આ ફતેપુર ગામમાં થઈ છે ને, તેદુનું આ ગામમાં કોઈ દારૂ નથી પીતું કે કોઈ જુગાર નથી રમતું કે કોઈ છોકરીની શેરતી નથી કરતું. આ ગામમાં જમાદાર હાવ નિરાશ થઈ ગઈ છે. સારું. ઘીનો ફોન આવ્યો. કમિશનર સાહેબ. હાલો. હે હપ્તા? ના સાહેબ, હું નથી ઉઘરાવતો. પણ સાહેબ એ છોકરીએ હું કોઈથી જાતો જ નથી. માનામ બસ. એ વાંધો ને હાલો. જમાદાર, કમિશનર સાહેબે કીધું કે ઓલી છોકરીએ કોઈક હપ્તા ઉઘરાવે છે. હવે આપણે તો અહીંયા ક્યાંય જાતા નથી. હવે આ મારું દીકરું કોણ હપ્તા ઉઘરાવતું હશે ને એ જ કાંઈ ખબર નથી. બોલો જમાદાર, હપ્તા કોણ ઉઘરાવે છે ને એ આપણે આ ચેક કરવું છે. પણ મારું દીકરું આ જાય શું કેમ? આપણને જોશે તો મારા દીકરા ભાગી જશે. હવે કાંઈક આઈડિયો કરવો જોશે. શું કરું? જમાદાર, એક કામ કરો, આપણે રહીએ ને સાદા ડ્રેસમાં જાય અને આ ગાડી પોલીસ ચોકીએ મૂકી દઈ અને ત્યાંથી આપણી હોન્ડા લઈને જાય. આ હપ્તા કોણ ઉઘરાવે છે ને પછી પકડાઈ જાય. એ તમારી વાત સાચી. હાલો ગાડીમાં બેહો. હાલો, મારા દીકરા હપ્તા ઉઘરાવે છે. બોલો હાલો બેહો ફટાફટ. આ તને શારું ના તૈયાર થવા જાય પણ હજી નો આયા. એલા હાલો હવે તૈયાર થઈ ગયો હોય તો આ મજા આયા ના 10 વગાડ દીશે. આ લે ત્યાં બધા અસલ લાગો હું. સમજો હવે તમે જાઓ અને હાન પડે ને એટલે મારે 10,000 રૂપિયા જોઈ. એ વાંધો નહીં, પણ ડોશીમાં થોડાક પૈસા વાપરવા આપો. લે કે થોડાક પૈસા વાપરવા આપો. તમે અહીંયા જાઓ એટલે તમારા પાસે પૈસા જ છે. મારે કાંઈ જોવાનું નથી. મને રોજ તમારે 10,000 દઈ દેવાના અને બાકીના પૈસા વધી તમારા જાઓ. હાલો. આમ જો પોલીસ વાળાને ખબર ન પડી જોઈએ. અરે નો પડે. એમ તો જાઓ. હાલો. આમ જો ડુઆ દાડિયા પણ કેવું કામ કરે. આમ તો જો પણ પૈસા છે. ડુઆ એ બધું તો ઠીક પણ આમ જો હું આ પૈસા અંદર મૂકી આવું. હો એલા ટીટા, તારો બાપ આ છોકરીએ ક્યાં આયા? ઓલી છોકરીએ ઉભા રહ્યા હોત તો અહીંયા ઘણા મોટરસાઇકલ આવે છે. પણ તારું બાપ હરોજ એકને ઠેકા ન ઉપર પકડાઈ જાય સોઈટે હોતું. એવું? હા. એ તારો બાપા આપણા ગામના આવે હાન નો રોકતા હો, નકર ખબર પડી જશે. ઓરું ફરી દવાઈ.
વહી ગયા. તારા ડો આપણા ગામના હતા ઈ. ઓય એક મોટરસાઇકલ આવે છે. ઉભો રાખીને દેવડા ઊભું રાખજે નકર તારો વારો. ઓલી ડોશી આપણને દાડી નહીં આપે. ઉભો રહે. એ ભાઈ આ લાયસન્સ બાયસન્સ બધું છે આ લાયસન્સ ને જોતો આયા એટલે તું પણ સયા શું આ બધા આમ આના ભેગો એક માણસ હતો ને એ ખોવાઈ ગયો છે એટલે અમે આઈકણ ચેક કરી બધું જોયા તારો માણસ છે સાહેબ મને જોવા દ્યો. અહીં આમ થોડોક હાલતો. ઈ જ હાલ, ઈ જ છાલ, ઈ જ છકલ ને ઈ જ મોટું. સાહેબ આ મારો ભેરું બંધ છે, આજ મારો ભાઈ બંધ છે. આવડો હા અરે સાહેબ ના એ સાહેબ તને કીધું ના ગોદી તને વાત તો સાંભળો હું આને ઓળખતોય નથી ખોટી ના હાલ તને ફાંસીની સજા દેવાની હાલ પાછી નથી જા હા ફાંસીની સજા અરે લઈ લે. સાહેબ ના સાહેબ એ રહેવા દીજો આ તો ફાંસીની સજા નહીં દેવી 5,000 રૂપિયા હાલ પીઝા વધારે 5,000 રૂપિયા હા 5,000 લાય અરે સાહેબ એને લગ્નમાં જાય છે એમ કરો 1,000 પાછા દઈ કેટલા છે આ 1,000 પાંચ છે ક્યાં 5,000 2,000 ઉપાડી છે હાલે ને જોતા આવીને ફાંસીની સજા દીધી હાલો એ ના સાહેબ લઈ જાઓ હાલો બધાય લઈ જાઓ લાય મારા દીકરા જાવ દે ભાઈ નીકળ આયાથી. નીકળ અરે જવા દે કાંઈ કા. બેસ ને હે ડોહા તું બેસ ને સાઈડ જાવ દે તો હેડે આવો લુખાવ તારો બાપ એક મોટરસાઇકલ લઈ ગયો. આવો દે એ 2,000 નો મેર પડી ગયો હવે બીજો 2,000 નો પડશે. રોકો જી આવી રોકો સાયકલ આવી જાય. ઈ તારો બાપ રોકડાનું છે. ઊંધું ફરી જાવ. જમાદાર કમિશનર સાહેબે તો કીધું તું કે આ છોકરી હપ્તા ઉઘરાવે છે, પણ આ છોકરીએ તો કોઈ દેખાતું નથી. બોલો હવે કામ કરી આપણે આગલી છોકરીએ ચેક કરી. બરોબર હે જવા દો સાહેબ એ ચોકડી તો જરૂર છે મારા દીકરાઓ હાથમાં આવે ને એટલે એના ચામડા બગાડ નાખું. જો હવે તમારા બાપ ડોશીના 10,000 થઈ ગયા. થઈ ગયા. હા ચાલો હવે ઘરે આવેલા તો એમ થાય કે આવી ડોસીને દઈ દઈશું ને આપણે દાડી ડોસી દેવાની જ છે. હા બરોબર હાલો. એ ગધાડી ના હજી ઘરે નથી જવાનું તો આ ડોશી ના છે આપડા થોડા છે આયા આપણે હાટું થોડાક લેવા પડશે ને એ આમર માસી છોકરા બેરું ફરી જવાય છોકરો નહીં જો બોલ. એ મન મોટ બાપુ છોકરો છે હામું ન જતા તારે કેટલા રૂપિયા છે? આ એની લપમાં કાકા બીજા 2 જાય છે. એટલે બધા છે ગામ અત્યારે ગયેલા હાઈન હામું જોતા એલા આ લગ્નમાં ક્યાં છે? હા ઓળખી જો લાગે ઓળખી જો લગભગ તારો બાપ હારું વહી ગયો લે. હારું કર્યું જો લે એ હા માર કાય હગો ના રોકો ઓરે સાઈડમાં લે. આગળ બોલો ને સાહેબ. આ કેદીની અમે પકડ્યો છે અને આના ભેગો એક માણા હતો ને એ ગાયબ થઈ ગયો છે ભાગી ગયો છે એટલે અમે ચેક કરી છે એ જોતો એ માણા નથી ને એ ટકા આમ થોડોક હાલતો. તારો માણા નથી ને હાસુ કહી જઈને ફાંસીની સજા દેવાની છે હા વાંધો નહીં સાહેબ. આમ હરખો હાલતો મને ખબર પડે. ઈ જાય ઈ ચાલ ઈ છકલ ને ઈ જ મોટું. સાહેબ આ મારો ફેરું પણ આ જ છે. આવડો હા ઈ જ છે. અરે તારી જાતના કીધું ના તને ગોતી છે હે રહ્યો સાહેબ. મને એ તો કયો તમે કયા પોલીસ સ્ટેશનમાં તમારી નોકરી છે? પણ એ બધું તારે શું કામ છે પણ સાહેબ મારે પૂછવું તો પડે ને. એવું કઈ ન પૂછો ને હાલે એને ફાંસીની સજા દેવાની હાલે ઉપાડો પણ સાહેબ કયો ને મને. એટલે આ શું નથી માનતો તું ના સાહેબ હું ન માનું. અરે મોટા સાહેબને ફોન કરું પીએ સાહેબ ને ફોન કરો સાહેબ. ગાંધીનગર ફોન જાય ગાંધીનગર કરો ફોન કરો. લો બેટરી બતાવે ચાર્જિંગ મને મૂક્યો ને સાહેબ ઈ મને ખબર હોય. અલા મારો ફોન દઉં એમાં ફૂલ ચાર્જિંગ છે હો. કિને ફોન કરવો છે? હે કિને ફોન કરવો છે? પીએસઆઈ ને? હા રે કરી દઉં રે. કરી દઉં ને? ના હું આમ જ કરી લો ઘડીક રહ્યો તારી જાતના તું મને ઓળખસ હું કોણ છું ઈ? હે ઓળખસ? કોણ છે આ
આલે અમારું કાર્ડ વાસ હું કોણ છું? હાલે આ તાર બાપા આ ઇલાકાના પીએસઆઈ ટકલું સાહેબ. હાલે તાલ તમારી માને અહીંયા ઊભા રહી અને નકલી પોલીસ બની અને હપ્તા ઉઘરાવો છો હે? ઓય મારી રે ઓય બાપા તમારી માને આજ તો તમને મારી મારી તોડી નાખું જો. આ ટકલા ઓય મારી રે આવા ધંધા કરવાના હે? બસ સાહેબ અમે તો અહીંયા દાડી આવી છીએ. ખોટું બોલ માં. અહીંયા તો તને બહુ પોલીસ બનવાનો શોખ લાગે છે કા? ઓય બાપા કરીશ હવે આવું કોઈ દી? નહીં કરું સાહેબ. હે? ના અહીંયા તો સાહેબ જાવા દો ને. જાવા દઉં હે? લાગે સાહેબ. આમ તો જો જમાદાર મારો દીકરો કેદી બન્યો લે અને મને શું કે તારી ઈ જાલ ઈ જ ઝલક ને ઈ જ શોખ હા? હે? ઓ બાપા કરીશ હવે આવું કોઈ દી? ના સાહેબ કોઈ દાવું નહીં કરી. ઈ બધું જવા દ્યો. આ પ્લેન કેનો હતો? હે? સાહેબ ઈ મને ન ખબર. તમારી માને આ તમે હપ્તા ઉઘરાવી અને અમારું નામ બદનામ કરો છો. ઓ બાપા અહીંયા લે આ પ્લેન કેનો છે બોલ? પીટિયા તારી મને કહેતો નહીં. સાહેબ મને નથી ખબર માતાજી નામ બસ તને નથી ખબર? ના ઓય મારી આ કાવ બોલ. આ કંકુ ડોશીનો. કંકુ ડોસી? હા ઈ વરી ક્યાં છે કંકુ ડોસી? ઈન ઘરે. હીરે છે? હા હાલ દેખાડા મને હાલ. હાલો હાલો માલતી ના થાવ. તારી મને નતું કહેવાનું. હવે ડોશી આપણને કીશે. ભગવાન તારા દીકરા હપ્તા ઉઘરાવે છે બોલો. તારો ડો નો કો શું કરું સેટિંગ કરે જ બોલાવે છે. હાલો માલતી ના થાવ સાના માના. આ મારા બેટા દાડિયા જ્યાં અહીંયા અહીંયા રહ્યા હજી નો આયા. હવે આવે તો સારું. મારા હાથ ટાઢા થઈ ગયા 10,000 વિનાના. હમણાં આવશે પણ મારું બેટું કાંઈ થયું નહીં હોય ને. ના ના કાંઈ નહીં થયું. દાડિયા કોના? કંકુ ડોશીના. અરે આ કોણ? કોણ છે? હે? આજ છે ને આ ડોસી ને? હા તારી માને આ બધાયને તું હપ્તા ઉઘરાવા કાઢે છે? એ ભાઈ તું કોણ હો? એ હું પીએસઆઈ છો ફતેપુર ગામનો અને પાછો મારો કાસલો જાલસ. એ સાહેબ ખબર નથી. મારા રોયલ દાડિયાવ મેં તમને ના નથી પાડી. પોલીસ વાળા નો કેતા તોય કહી દીધું. સાહેબ મારે શું કેવું તમને? અમે કીધું હોય આ હાદા રેસમાં અમને કઈ ખબર ન રહે અને બધું આને કહી દીધું ટીટીએ. એ સાહેબ એ બધી વાત જવા દો. ઉભા રહો તમે. આ પૂરેપૂરા 50,000 રૂપિયા રાખો ના કેસ હોય ને આના રફા દફા કરો. તારી માને તું આ મને પૈસાની રિશ્વત દે છે? લાજી જોતા હે જી પૈસા? અરે તું કોથરો ભરીને દે ને તોય મારે પૈસા નથી જોતા. હાલમ સાની માની હાલતી નહીં થા. તને જેલમાં લઈ જાવી છે અને મહિલા પોલીસ આગળ તારી સર્વિસ કરાવી છે. હાલ મારા રોયાવ હું આ ધંધો 1 મહિનેથી કરું તોય નથી હજી પકડાણી અને તમે એક દીમાં પકડાવી મને. એ ઈ બધું જવા દ્યો. આ કોણ છે? આ કોણ છે? ઈ આનો ઘરવાળો હે. તારી માને તો આમાંય તારો હાથ લાગે. આમ સીધો ઉપર રે, સીધો ઉપર રે. આવા ધંધા કરવાના હે? હે સાહેબ? સમાદાર એક કામ કરો, આ બધાયને જેલમાં લઈ જાઓ અને આની સર્વિસ કરવી છે. હાલો સાહેબ જવા દો ને. હવે આમ ઊભો થાલ સાનો માનો. મારા દીકરાઓ પોલીસ વાળાને બદનામ કરે છે. લઈ લો જમાદાર. સાહેબ જવાનો માં નાના છોકરા સાહેબ હવે આમ ઊભી થાલ. આવા ધંધા કરવા છે ને પાછી કે જવા દ્યો. હાલે આ મરતી ના થાવ.